નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12 માં કલેલ પૂરું કર્યા પછી હવે આપણે શરૂ કરીએ એક સરસ મજાનું ઓર્ગેનિકનું ચેપ્ટર પાર્ટ 2 ની અંદર આપેલું છે। પહેલું ચેપ્ટર 10મું ચેપ્ટર છે, પણ પાર્ટ 2 પ્રમાણે પહેલું આમ સિક્વન્સ પ્રમાણે 10મું હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો એક આખું ઓર્ગેનિક ચેપ્ટર પણ આપણે ભણીશું, બરાબર। તો આજે આપણે શરૂ કરશું હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો। તો પ્રસ્તાવના જે આપી છે ને એમાં 12મા વાળા ગ્રુપની અંદર આ પ્રશ્ન લખવો હોય તો લખી શકાય। તાકી લેજો, પ્રશ્ન વધારે સારો પડશે। તો ભાઈ હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો એટલે શું? હાલો આપણે ભણવાના છે હેલો આલ્કેન અને હેલો એરીન, પણ પહેલા એને તો સમજીએ કે કોને હેલો આલ્કેન કહેશું અને કોને હેલો એરીન કહેશું। તો હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો એટલે શું અને તેનું પ્રારંભિક મહત્વ, એટલે સામાન્ય એવું આપણે એના મહત્વની ચર્ચા કરવાની છે। તો હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોને સમજીએ ને એ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે હાઇડ્રોકાર્બન બે પ્રકારના છે। તમે યાદ જ રાખી લ્યો, હાઇડ્રોકાર્બન બે પ્રકારના છે। એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય અને એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય। 11મા ધોરણમાં ન્યુટન્સના નિયમમાં આપણે ભણી ગયા કે હાઇડ્રોકાર્બન બે પ્રકારના છે, એલિફેટિક અને એરોમેટિક। ઠપકારીને યાદ રાખો, હાઇડ્રોકાર્બન બે પ્રકારના છે, એલિફેટિક અને એરોમેટિક। બંને હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન હોય, આ તો હોય ને હાઇડ્રોકાર્બન, કાર્બન હાઇડ્રોજનના જે બનેલા હોય, બીજું કશું એમાં હોય નહીં, એટલે એમાં કાર્બન ને હાઇડ્રોજન હોય જ। બે પ્રકારના હાઇડ્રોકાર્બનમાં એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય, જુઓ કાર્બન હાઇડ્રોજન તમને જોવા મળશે। એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય તો આમાં દેખાતા નથી પણ હોય ખરો, આમાં કાર્બન ને હાઇડ્રોજન હોય, આમાં પ્રત્યેક ખૂણે એક એક કાર્બન ને એક એક હાઇડ્રોજન હોય। હવે વાત એટલી જ, તમને કોઈ એમ કહે કે હેલો આલ્કેન એટલે શું, તો કે એલિફેટિક હાઇડ્રોકાર્બન જે સંયોજન છે એમાંથી કોઈ એકાદ જગ્યાએથી હાઇડ્રોજનને દૂર કરીને હેલોજન આપણે બેસાડી દઈએ ને જે મળે એને કહેવાય હેલો આલ્કેન। લ્યો શું મોટી વાત છે, મેં નીચે આલ્કેન લખ્યું છે પણ આ માત્ર હાઇડ્રોકાર્બન માટે, આ જે છે ને હાઇડ્રોકાર્બન એ આલ્કેન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે। એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય ને એમાંથી જો તમે એકાદ હાઇડ્રોજનને દૂર કરીને હેલોજન ફિટ કરી દો, બુકની અંદર એવું લખે છે કે હેલોજન વડે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે, આપણે સરળ રીતે બોલીએ કે હાઇડ્રોજનને દૂર કરીને હેલોજન ત્યાં જોડી દઈએ તો મને મળશે હેલો શું કહેવાય એરીન। કાકા એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એટલે હેલો એરીન, આ એલિફેટિક હાઇડ્રોકાર્બન છે એટલે હેલો આલ્કેન। આવી રીતે બે પ્રકારના હેલોજન યુક્ત સંયોજનો મને મળશે, એક હેલો આલ્કેન મળશે, એક હેલો એરીન મળશે। કઈ રીતે મેળવવામાં આવે તો કે કઈ નહીં, આ હાઇડ્રોકાર્બન છે એમાંથી હાઇડ્રોજનને દૂર કરીને હેલોજન સ્થાપી દઈએ એટલે હેલોજન યુક્ત સંયોજન બની ગયું। પણ હાઇડ્રોકાર્બન કયા પ્રકારનો છે, એરોમેટિક છે કે એલિફેટિક છે, તો કે ભાઈ એલિફેટિક છે માટે એને કહેવાય હેલો આલ્કેન સંયોજન। અહીંયા પણ સેમ ટુ સેમ હાઇડ્રોજનને દૂર કરીને હેલોજન જોડી દીધું એટલે હેલોજન વાળું સંયોજન મને મળી ગયું। એમાં તમે જુઓ હાઇડ્રોકાર્બન છે કયા પ્રકારનો છે, તો કે ભાઈ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એટલે જે સંયોજન મળ્યું એને કહેવાય હેલો એરીન સંયોજનો। તો આવી રીતે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો મેળવી શકાય। હવે આપણે એને ભણીએ છીએ તો ડેફિનેટલી આપણા જીવનમાં ખૂબ ઉપયોગી હોય તો જેને આપણે ભણતા હોય, કારણ કે ઉપયોગ વગરની વસ્તુ આપણે ભણતા જ નથી। તો આ જે બંને સંયોજનો છે ને હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો એ ઘણી બધી દવાઓમાં અને ઔષધોમાં વપરાય। નાના નાના જે બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયા આ સંયોજનોને તોડી શકતા નથી, મતલબ બરાબર તમારે એવું પેલું યાદ રાખવું પડશે કે હાઇડ્રોકાર્બન બે પ્રકારના છે, એક એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય ને એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય। હેલોજન કોની સાથે જોડાય એ પ્રમાણે આપણને બે પ્રકારના હેલોજન યુક્ત સંયોજન મળશે, કાં તો હેલો આલ્કેન મળશે કાં તો હેલો એરીન મળશે। હેલોજન એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાય તો હેલો એરીન, હેલોજન એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાય તો હેલો આલ્કેન સંયોજન મળશે। ધેટ્સ ઓલ। વાત એક તમને કરતો તો આ જે સંયોજનો છે હેલોજન યુક્ત સંયોજનો એને બેક્ટેરિયા તોડી શકતા નથી, કારણ કે આ બેક્ટેરિયા તોડી નાખે છે। બેક્ટેરિયા માટે આ ઝેરી સંયોજનો છે, ઘડીખામાં બહુ ઓછા બેક્ટેરિયા છે કે આનું વિઘટન કરે, આનું વિઘટન બેક્ટેરિયાઓ કરી શકતા નથી એટલે આનો પુષ્કળ જથ્થો કુદરતમાંથી પણ મળી આવે છે, કારણ કે કુદરતની અંદર બેક્ટેરિયાઓ આનું
સરળતાથી વિઘટન કરી શકતા નથી. એટલે ઘડીકમાં વિઘટન ન પામે એટલે જથ્થો ભેગો થાય તો કુદરતમાં એટલે પ્રકૃતિમાંથી પર્યાવરણમાંથી પણ આ સંયોજનો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને આપણે દવાઓ તરીકે વાપરીએ છીએ. દવા એટલે આપણી દવા ઔષધ વૈદ્યકીય પ્રોસેસની અંદર આપણે જે ઔષધો લઈએ છીએ બીમાર થાય ત્યારે સાજા થવા માટે, પછી ઘણા બધા આપણા અંતઃસ્ત્રાવોમાં હેલોજન યુક્ત સંયોજનો છે, ઘણી બધી આપણી દવાઓમાં હેલોજન યુક્ત સંયોજનો ઉપયોગી છે. એટલું જ નહીં, જાજી વસ્તુઓ બનાવવાના કાચા માલ તરીકે પણ આ આપણને ઉપયોગી છે. પ્રસ્તાવનામાં સરસ આવું લખ્યું છે અને પ્રસ્તાવના જે બુકની અંદર લખી છે ને દીકરા, એ જ હું અહીંયાથી બોલું છું. એના શબ્દો થોડા ક્રિટિકલ છે, બરાબર? એટલે હું એને સરળ ભાષામાં સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. પણ બેઝિક માહિતી છે કે કોને હેલો આલ્કેન કહેવાય ને કોને હેલો એરિન કહેવાય એટલું મારી દીકરા તમારે યાદ રાખવું પડશે. બહુ સરળ છે. હાઇડ્રોકાર્બન બે પ્રકારના, એલિફેટિક અને એરોમેટિક. એમાંથી હેલોજનને આપણે જોડી દેવાનો છે. પછી બીજું તમારે યાદ રાખવું પડશે કે હેલોજનને X તરીકે દર્શાવો, અને હેલોજન એટલે આ બધા આવી ગયા, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો હવે જે પ્રસ્તાવના છે હું બુકમાંથી તમને વાંચી દઉં, કારણ કે હું અહીંયાથી કહી દઈ પછી પાછું તમે બુકમાં જશો, બુકમાં તમને થોડો શબ્દ અઘરો જોવા મળશે, કોમ્પ્લિકેશન થશે, બરાબર? એકદમ સામાન્ય થિયરી છે, હું બુકમાંથી મારા દીકરા વાંચું છું. તો બુકની અંદર પહેલા શરૂઆતમાં એક રેડ અક્ષરમાં લીટી લખી છે. ત્યાં શું લખ્યું છે જુઓ, જે મેં તમને ઓલરેડી કહી દીધું છે કે હેલોજન યુક્ત સંયોજનો જમીનમાં બેક્ટેરિયા દ્વારા તોડીને તેઓને તોડવાની પ્રક્રિયા સામે પ્રતિરોધકતા દર્શાવતા હોવાથી પર્યાવરણમાં દ્રઢપણે હાજર જોવા મળે છે. જો આને આ વાક્ય મેં તમને કહી દીધું, સેલા શબ્દોમાં કહ્યું. તમારી પાસે બુક હોય તો રાખજો, બરાબર? બુક મારી પાસે બુક છે, તમે બુક રાખજો, કારણ કે શબ્દોને સરળતા ખાતર તમને અનુકૂળતા રહેશે, શબ્દો ફટાફટ સમજાઈ જશે. હમણાં આપણે શું વાત કરી કે આ એવા સંયોજનો છે કે બેક્ટેરિયાને તોડી શકતા નથી, બેક્ટેરિયા સામે પ્રતિરોધકતા આપે છે. આ બેક્ટેરિયા માટે ઝેરી છે એટલે બેક્ટેરિયાની બાજુમાં ન જાય. જાજા બેક્ટેરિયા એવા છે કે જે આની બાજુમાં જતા નથી, એટલે આને ઓછામાં બહુ ઓછા બેક્ટેરિયા છે કે જે આનું વિઘટન કરી શકે. મતલબ કહેવાનો મતલબ કે પ્રકૃતિની અંદર આનું ઘડીક સામું વિઘટન થતું નથી, સરળતાથી વિઘટન થતું નથી, તેથી તે દ્રઢપણે હાજર જોવા મળે. કોઈ વિઘટન કરે તો એ વિઘટન પામે, બાકી એમને પડ્યા રહે, જથ્થો એનો વધતો જાય, પછી તે બહોળી સંખ્યામાં આપણને જોવા મળે છે, વધુ સંખ્યામાં જોવા મળે છે. મતલબ કે પ્રકૃતિમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. પછી લખ્યું છે કે એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થતા અનુક્રમે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બને છે. આપણે વાત થઈ પ્રમાણે તમારી પાસે બે પ્રકારના હાઇડ્રોકાર્બન છે, એલિફેટિક અને એરોમેટિક. એક કોઈ પણ માંથી હાઇડ્રોજન દૂર કરીને હેલોજન સ્થાપી દો એટલે તમને મળે હેલો આલ્કેન અથવા તમને મળશે હેલો એથીન. હેલો આલ્કેન સંયોજનોમાં હેલોજન પરમાણુ આલ્કાઇલ સમૂહના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. જો આ જે હેલો આલ્કેન સંયોજનો છે ને, એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય એમાં હાઇડ્રોજનને દૂર કરીએ, કોઈ પણ હાઇડ્રોજનને દૂર કરી શકાય. મેં છેલ્લે ક્લોરીન જોડવાનો મતલબ એવો નહીં, છેલ્લે વચ્ચેથી હાઇડ્રોજન દૂર કરીને ત્યાં ક્લોરીન જોડી શકાય. પણ એલિફેટિક જે હાઇડ્રોકાર્બન છે, એલિફેટિક હાઇડ્રોકાર્બનનો મતલબ જ એવો થાય કે એમાં પ્રત્યેક કાર્બન પરમાણુનું સંકરણ sp3 હોય અથવા sp2 હોય, બરાબર? sp હોય. એમાં જે તમે આલ્કેન બોલો એનો મતલબ જ એવો થશે કે એમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ sp3 છે, આલ્કેન. આમ જોવો તો થોડું આગળ ઉપર આપણે ચર્ચા કરશું, પણ અત્યારે હેલો આલ્કેન જે સંયોજનો છે, બરાબર? હેલો આલ્કેન એમાં હેલોજન જે કાર્બન સાથે છે ને, એ કાર્બન sp3 સંકરણ વાળું છે. અહીંયા શું છે કે હેલોજન, હેલો એરિનમાં હેલોજન જે કાર્બન સાથે છે ને, તે કાર્બન sp2 સંકરણ કરાવે છે. બસ આ બે વચ્ચે મુખ્ય તફાવત છે. ઓકે, એરોમેટિક જે સંયોજનો છે ને, એમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ sp2 જ હોય, મોટે ભાગે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં બધા કાર્બન ડબલ બોન્ડ વાળા જ હોય, ડબલ બોન્ડ વાળા હોય એટલે એનું સંકરણ sp2 હોય, એટલે એમાં sp2 સંકરણ વાળા કાર્બન સાથે હેલોજન જોડાય. અને આલ્કેન હોય ને, એમાં મોટા ભાગના કાર્બન sp3 સંકરણ ધરાવતા હોય, એટલે કહી શકાય કે હેલોજન એમાં sp3 સંકરણ વાળા કાર્બન સાથે જોડાયેલું છે. જ્યારે હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ એરાઇલ સમૂહના એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બનના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. હેલોજન ધરાવતા ઘણા કાર્બનિક સંયોજનો કુદરતમાંથી પણ મળી આવે. હેલોજન વાળા સંયોજનો, આ બે પ્રકારના સંયોજનો કુદરતમાંથી પણ આપણને
મળેલો છે. હેલોજન ધરાવતા ઘણા કાર્બનિક સંયોજનો કુદરતમાંથી મળે, એટલે મતલબ એવો છે કે હેલો આલ્કેન સંયોજનો કુદરતમાંથી મળે અને તે પૈકીના કેટલાક સંયોજનો વૈદ્યકીય કામગીરીમાં ઉપયોગી છે, ઔષધોમાં ઉપયોગી છે, મેં તમને કીધું એમ ઘણા ઉદ્યોગોમાં ઉપયોગી છે, રોજિંદા જીવનમાં પણ બહોળો ઉપયોગ ધરાવે છે અને તે ધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે અને મોટા ભાગના કાર્બનિક સંયોજનના સંશ્લેષણના પ્રાથમિક પદાર્થ તરીકે ઉપયોગી છે. બુકની અંદર આવું લખ્યું છે. મેં તમને હમણાં કીધું કે ઘણી બધી આપણે જે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ છે ને એ વસ્તુઓને બનાવવાના કાચા માલ તરીકે આ ઉપયોગી છે. ધ્રુવીય જે પદાર્થો છે ને એને આમાં ઓગાળી શકાય, એના દ્રાવક તરીકે ઉપયોગી છે. હા, બુકની અંદર અંડરલાઈન કરવી તો કશું માટે કે સરસ અધ્રુવીય સંયોજનના દ્રાવક તરીકે આ ઉપયોગી છે. મતલબ કે જે સંયોજનો અધ્રુવીય છે, અધ્રુવીય સંયોજનોને ઓગાળવામાં આ ખૂબ ઉપયોગી છે. અધ્રુવીય સંયોજનો એટલે આપણે બધાને ખબર છે કે જે સંયોજનોમાં ધ્રુવો નથી, એમાં ચાર્જ ન હોય, આંશિક ધન ઋજભાર, આંશિક ઋણ વીજભાર એવા જે ચાર્જ છે એ ચાર્જ ન હોય એટલે કે અધ્રુવીય સંયોજન હોય તો એના દ્રાવક તરીકે આ ઉપયોગી છે. મતલબ કે અધ્રુવીય સંયોજનોને આમાં ઓગાળી શકાય. મોસ્ટ એમ્પલી યાદ રાખજો મારા દીકરા, અધ્રુવીય સંયોજનોના દ્રાવક તરીકે આ ઉપયોગી છે. અને મોટા ભાગના સંયોજનો બનાવવામાં પણ આ ઉપયોગી છે. જમીનમાં સૂક્ષ્મ જીવો દ્વારા બનતી ઠીક કરતા જજો હવે ક્લોરીન યુક્ત પ્રતિજીવી જે ક્લોરએમ્ફેનિકોલ ટાઇફોઇડના ઉપચાર માટે ઉપયોગી છે. એટલે તમને એવું પૂછી શકે કે ક્લોરએમ્ફેનિકોલ શેની સારવારમાં ઉપયોગી છે, કોની સારવારમાં ઉપયોગી છે? તો આપણે બધા લખી શકશું એમાં કે ક્લોરએમ્ફેનિકોલ એ ટાઇફોઇડ જે તાવ આવે છે આપણને તો એના ઉપચારમાં આપણને ઉપયોગી બને છે. આપણું શરીર આયોડિન ધરાવતો અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે. આપણે બધા જાણીએ છીએ કે થાઇરોક્સિનની અંદર આયોડિન હોય છે. થાઇરોક્સિનની ઉણપ થાય તો આપણને ગળાની અંદર ગોઈટરનો રોગ થાય છે. ઘણા બધા અંતઃસ્ત્રાવોમાં પણ હેલોજન છે. આ અંતઃસ્ત્રાવની ઉણપને કારણે આપણને ગોઈટરનો રોગ થાય છે. સંશ્લેષિત હેલોજન યુક્ત સંયોજનો જેવા કે ક્લોરોક્વિન મેલેરિયાના ઉપચારમાં સંશ્લેષિત મતલબ કે ઘણા બધા એવા ઔષધો આજે આપણે બનાવીએ છીએ કે જે આપણને અવનવા રોગોની સારવારમાં ઉપયોગી છે. એમાંથી એક એસક્યુ આપણે ટીક કરશું કે ક્લોરોક્વિન એ મલેરિયાના ઉપચારમાં ઉપયોગી છે. બરાબર, એટલે ક્લોરોક્વિન અથવા એને અંગ્રેજીમાં પ્રોપર પ્રોનાઉન્સિએશન અહીંયા લખ્યું છે ક્લોરોક્વિન, પણ ક્લોરોક્વિન તો ક્લોરોક્વિન જે છે અથવા તો ગુજરાતીમાં પરફેક્ટ અહીંયા લખ્યું છે ક્લોરોક્વિન, પણ એને બોલી શકાય ક્લોરોક્વિન. તો ક્લોરોક્વિન છે એ ક્લોરીન યુક્ત સંયોજન છે અને તે આપણને મલેરિયાના ઉપચારમાં ઉપયોગી છે. હેલોથેન શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિષેધક તરીકે વપરાય છે. હવે હેલોથેન છે ને એ સમૂહનું નામ છે. આખા ક્લોરોફ્લોરોકાર્બન યાદ આવી છે, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર. અને ક્લોરોફોર્મ આપણે બધા જાણીએ છીએ કે ક્લોરોફોર્મ નિષેધક તરીકે ઉપયોગી છે. તો જે ક્લોરોફોર્મ છે ને એ વર્ગના જે સંયોજનો છે ને એને હેલોથેન સંયોજનો કહેવામાં આવે છે. જે શસ્ત્રક્રિયા દરમિયાન નિષેધક તરીકે વપરાય એટલે કે બેભાન કરવા માટે આપણને ઉપયોગી થાય છે. બરાબર ને, આપણે સાદી ભાષામાં એવું બોલતા હોય કે ટોપી સુંઘાડી દીધી પછી માણસ બેભાન થઈ ગયો. ટોપી સુંઘાડી દીધી એટલે માણસ બેભાન થઈ જાય. તો ટોપી સુંઘાડવી એટલે શું? આવા સંયોજનો કે જેનાથી આપણે બેભાન થઈએ નિષેધક તરીકે તે ઉપયોગી છે. બરાબર, એટલે હેલોથેન એક સમૂહનું નામ છે જે નીચે લખું તમે એવું લખી શકશો કે હેલોજન યુક્ત સંયોજનો કે જે નિષેધક તરીકે બેભાન કરવા માટે જ વાપરી શકાય એવા સંયોજનોના સમૂહને હેલોથેન એવું પણ આપણે કહી શકીએ. કેટલાક સંપૂર્ણ ક્લોરીન યુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે લેવામાં આવે છે. ભાઈ ઘણા બધા એવા ક્લોરીન યુક્ત સંયોજનો છે કે શસ્ત્રક્રિયા ચાલે, આપણું ઓપરેશન ચાલતું હોય એ દરમિયાન આપણી અંદર જો રુધિરની કંઈ ને કંઈ ખામી આવી જાય અથવા ઉણપ આવી જાય
તો એવા સંયોજનો ક્લોરીન યુક્ત સંયોજનો આપણે લઈએ છીએ સંપૂર્ણ ક્લોરીન યુક્ત સંયોજનો જો લખ્યું છે શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે વાપરી શકાય એટલે કે રુધિરની થોડી ઘણી ઉણપ હોય ને તો આપણું ઓપરેશન થઈ જાય એમાં વાપરી શકાય આવું સરસ મજાનું પ્રસ્તાવનામાં આપણને લખ્યું છે અહીંયા કોણ ક્યાં ઉપયોગી છે ને માટે યાદ રાખજો કે ક્લોરાઇડ ફેનિકોલ ક્યાં ઉપયોગી છે કોની સારવારમાં ઉપયોગી છે પછી એક સરસ લખ્યું છે કે મલેરિયાની સારવારમાં ક્લોરોક્વિન ઉપયોગી છે શસ્ત્રક્રિયામાં નિષેધક તરીકે જે સંયોજનો વાપરીએ છીએ જેને આપણે શું સામૂહિક રીતે શું કહી શકીએ છીએ હેલોથેન સંયોજનો એને આપણે કહીએ કે જે નિષેધક બેભાન કરવા માટે વપરાય છે બરાબર આવું પ્રસ્તાવનાની અંદર આપણને લખીને આવ્યું છે વિશેષ ક્વેશ્ચન ન હોય આને યાદ જ રાખવાનું હોય પણ તમારે યાદ રાખવાનું છે કે હેલોજન યુક્ત સંયોજનો બે પ્રકારના છે હેલો આલ્કેન સંયોજનો અને હેલો એલ્કેન સંયોજનો આ જે બે પ્રકારના સંયોજનો છે એને કઈ રીતે બનાવી શકાય તો કે બંને જે હાઇડ્રોકાર્બન છે આલ્કેન હોય કે એરોમેટિક આલ્કેન એટલે કે એલિફેટિક હાઇડ્રોકાર્બન એલિફેટિક હોય કે એરોમેટિક હોય એમાંથી હાઇડ્રોજન દૂર કરીને હેલોજન જો આપણે જોડી દઈએ તો હેલોજન યુક્ત સંયોજન મળે પછી હાઇડ્રોકાર્બન જો એલિફેટિક હોય એમાં પછી આલ્કેન હોય તો હેલો આલ્કેન અને હાઇડ્રોકાર્બન જો એરોમેટિક હોય તો હેલો એરિન શું મોટી વાત છે બરાબર હવે સરસ રીતે પાઠની શરૂઆત થશે વર્ગીકરણથી બહુ સરસ છે પ્રસ્તાવનામાં સામાન્ય એવી વાતો જે આપણે બધા જોઈ એ યાદ રાખવાની છે વિશેષમાં એ પણ યાદ રાખજો કે બેક્ટેરિયા છે ને આનું વિઘટન કરી શકતા નથી જેને કારણે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે બરાબર વર્ગીકરણ આગળના લેક્ચરમાં આગળ વધારશું અહીંયા સુધી રાખીએ છીએ